કચ્છના વિશાળ રણમાં ફરી એકવાર ગુલાબી રંગનો અદ્ભુત મેળો શરૂ થયો। લાખોની સંખ્યામાં ફ્લેમિંગો સહિત અનેક પ્રવાસી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે। હલરાપર તાલુકાના શિરાની વાડ અને ખડીરના અમરાપર વિસ્તારના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળ્યા। આ વધુ ઠંડી પડતા રણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે આ શાંત અને ખલેલમુક્ત વેટલેન્ડ પક્ષીઓ માટે આદર્શ ઠરે છે। સ્થાનિકો આ ફ્લેમિંગોને પ્રેમથી લાખેણા જાની કહે છે। અમરાપરથી શિરાની વાડ તરફ જતા માર્ગ પર ગુલાબી કાર્પેટ જેવો નજારો છે। આ ઉપરાંત પેઇન્ટેડ સ્ટોક, પેલિકન, ક્રેન સહિત અનેક પ્રવાસી પક્ષીઓ પણ અહીં શિયાળો ગાળવા આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ જો રણમાં પાણી ટકી રહ્યું તો આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળી શકે છે અને સમગ્ર શિયાળામાં આ નજારો જોવા મળશે। ફ્લેમિંગો ઉર્ફ હંસ જો અહીંયા પ્રજનન કરશે તો તેના ઈંડા આથી પહેલા ધોવાઈ જાય। તો જ્યારે આપણા પ્લેટફોર્મ નિર્માણ કરી દીધું હોય તો આ પ્લેટફોર્મના કારણે તેના ધોવાણ બહુ ઓછા થઈ ગયા છે। એઝ અ રિઝલ્ટ આપણા બોથ મોટા હંસ અને નાના હંસ, જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખે, તો આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરોત્તર વધી ગયા છે। તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક્ટ કહું તો આ વર્ષે પણ 3 થી 4 લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો અને જસ્ટ 5 years બેક આ સંખ્યા આશરે 1 લાખને આજુબાજુ હતી। અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ, આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા 5 નए સી શેપ ડેઝર્ટ પોન્ડ અને 8 જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે। આ સંખ્યા વધી ઘટી શકે, કિંતુ ઓવરઓલ આપણા આ આયોજન છે।